નમસ્કાર, હું છું પાર્થ કોટિયા, વાર્તાકાર, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીથી. શિશુ પરામર્શમાં જોડાયેલા તમામ માતા પિતાનું આ ખાસ સેશનમાં સ્વાગત કરું છું. સ્ટોરી ટેલિંગ એટલે શું? સ્ટોરી ટેલિંગ એટલે માત્ર વાર્તા કરવી જ નથી. સ્ટોરી ટેલિંગ એટલે બધી એક્સપ્રેશન્સ, ઇમોશન્સ, ભાવનાઓને, કલ્પનાઓને અને એક સરસ સંદેશની સાથે આ બધાનું મિશ્રણ, એને સ્ટોરી ટેલિંગ કહેશું. પછી સ્ટોરી ટેલિંગમાં શું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે? સ્ટોરી ટેલિંગમાં કેટલા ફાઉન્ડેશન્સ છે? સ્ટોરી ટેલિંગમાં કઈ સૌથી વધારે જરૂરીની વસ્તુ છે? આ બધું આપણે આજના સેશનમાં શીખીશું. આ સિરીઝમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું કે એક અસરકારક સ્ટોરી કેવી રીતે કરવી. નાના બાળકોને અને મોટા લોકોને આ વાર્તાની મજા કેટલી સરસ રીતે આવી શકે છે અને આખી વાર્તાને લાઈવ કેવી રીતે કરવી એ આપણે શીખીશું. સ્ટોરી ટેલિંગમાં જ્યારથી માનવ જાતિ છે ત્યારથી બધી વાર્તાઓ ચાલી આવી છે. ગુફાઓના ચિત્રથી લઈ આજના યુટ્યુબ સુધી બધા સ્ટોરી ટેલિંગને જુએ છે અને સ્ટોરીઝથી શીખે પણ છે અને યાદ પણ રાખે છે. તો સ્ટોરી ટેલિંગ જે છે તેમાંથી આપણને બહુ બધી વસ્તુઓ શીખવા મળે છે. સ્ટોરી ટેલિંગ લોકોને જોડે છે, લોકોની કલ્પનાને એક નવી ઉડાન આપે છે અને બહુ બધી શીખ મળે છે. તો ચાલો આપણે જોઈએ સ્ટોરી ટેલિંગના 5 મુખ્ય આધાર આપણે જોઈશું. કેરેક્ટર, સેટિંગ, પ્રોબ્લેમ, એક્શન અને સોલ્યુશન. તો બધાને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે કેરેક્ટર એટલે કે પાત્રો. કોઈ પાત્રો વગર સ્ટોરી ઇનકમ્પ્લીટ રહેશે. પાત્રોની જરૂર બાળકોમાં ખાસ અમુક પ્રકારના પાત્રો યુઝ થાય છે, જેમ કે ફેન્ટેસી કેરેક્ટર્સ, જેમાં પરીઓ, જીની એ બધા કેરેક્ટર્સ આવે છે. હ્યુમન કેરેક્ટર્સ, જેમાં બધા હ્યુમન કેરેક્ટર્સ આવે છે. નાની છોકરી, મોટો છોકરો, એ બધા મમ્મી, પપ્પા. ઓબ્જેક્ટ કેરેક્ટર્સ, જેમાં આવે છે એક ટોકિંગ ટ્રી એટલે કે બોલતું ઝાડ, સૂરજ, ચાંદામામા. અને એનિમલ કેરેક્ટર્સ, જેમાં બધી પ્રકારના એનિમલ્સ આવે છે. તો આ બધા કેરેક્ટર્સને સાથે મળી અને એક સ્ટોરી બને છે. તો કેરેક્ટર્સ વગર સ્ટોરી ઇનકમ્પ્લીટ રહે છે. બીજું છે સેટિંગ. સેટિંગ એટલે કે આજે કઈ સ્થળે વાર્તા થાય છે, તો એ સ્થળ તમારે રાખવું બહુ જરૂરી છે. થર્ડ છે એક્શન અને બોડી લેંગ્વેજ. તો બોડી લેંગ્વેજમાં જ્યારે તમે સ્ટોરીની રજૂઆત કરો છો તો તમારી બોડી મૂવમેન્ટ, તમારા હેન્ડ જેસ્ચર્સ એ કેવી રીતે થાય છે એનું ઇન્વોલ્વમેન્ટ સૌથી વધારે આપવાનું છે. પછી છે પ્રોબ્લેમ, કે આખી સ્ટોરીમાં જે કેરેક્ટર છે એને શું પ્રોબ્લેમ ફેસ થાય છે, એ કઈ પ્રોબ્લેમ ફેસ કરે છે. પછી સોલ્યુશન, તો હેપી એન્ડિંગ આપવું જરૂરી નથી, પણ કઈ રીતે તમારી વાર્તા સમાપ્ત થાય છે એ જરૂરી છે. તો આ 5 મુખ્ય પાત્રો સ્ટોરી ટેલિંગના છે: કેરેક્ટર, સેટિંગ, પ્રોબ્લેમ, એક્શન અને સોલ્યુશન. તો ચલો ઉદાહરણ માટે આપણે એક વાર્તા લઈએ. તો આ વાર્તામાંથી આ 5 પાત્રો, આ 5 મુખ્ય પાત્ર સ્ટોરી ટેલિંગ માટે તમારે નોટ ડાઉન કરવાના છે. તો સ્ટોરી છે એક નાનકડી છોકરી જેનું નામ છે રીના. રીના બહુ હસતી ખેલતી છોકરી હોય છે અને રમવામાં તો ખૂબ જ આગળ. સવારે ઉઠતા એ કલર્સ અને પોતાના પેપર પર બધું રંગ કરે છે અને બહાર ગાર્ડનમાં રમે છે. માટીના ઢગલાઓમાં અને માટીના ઢગલાઓને ખસ ખોદે છે. મોટા મહેલો બનાવે છે. અને જ્યારે ઘરે આવે છે ત્યારે તરત જ બેસી જાય છે. મમ્મી એને કહે છે, રીના બેટા, હાથ સાફ કરી દે,
પછી જમવા બેસી જા. રીના કહે છે, હાથ સાફ. સાફ. મારા હાથ સાફ છે. મને જલ્દી જલ્દી જમવાનું આપી દે, મને બહુ જ ભૂખ લાગી છે. મમ્મીને આવી સમસ્યા કે હું રીનાને કેવી રીતે શીખવાડું કે જમવા પહેલાં તો હાથ ધોવા જરૂરી છે, હાથ સાફ રાખવું જરૂરી છે. મમ્મીએ વિચાર કર્યો અને રસોડામાં એક ઘંટડી લગાવી. રીનાએ ઘંટડી જોઈ અને પૂછ્યું કે મમ્મી, આ ઘંટડી વગાડું? મમ્મીએ કહ્યું, ના બેટા, જ્યારે તું તારા હાથ સાફ કરશે ત્યારે જ આ વગાડવા મળશે ને આ ઘંટડી તો ત્યારે જ વાગે જેના હાથ સાફ હશે. રીના જલ્દીથી જાય છે વોશ બેસિન પાસે, સાબુ લે છે અને હાથ ધોઈ કાઢે છે. ગોળ 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 બધી આંગળીઓ વચ્ચે, આગળ પાછળ, ઉપર નીચે, સરરરરરરા, અને આવે છે રસોડામાં ઘંટડી વગાડે છે, ટન ટના ટન ટન. ખુશ થઈ જાય છે રીના. બીજા દિવસે જ્યારે ગાર્ડનમાં જાય છે તો એના ફ્રેન્ડ ચિન્ટુને પણ બોલે છે કે ચિન્ટુ, મારા ઘરે આવ, મારા ઘરે તો હાથ ધોવાની ઘંટડી છે. ચિન્ટુ આશ્ચર્યમાં કે શું? અને જ્યારે જુએ છે તો એ પણ કહે છે, મને પણ વગાડવું છે. રીના કહે છે કે ના, આના માટે પહેલાં હાથ સાફ કરવું જરૂરી છે. ચાલ વોશ બેસિન પાસે, સાબુ લે, હાથ પર રાખ, ગોળ 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 બધી આંગળીઓ વચ્ચે, આગળ પાછળ, ઉપર નીચે, સરરરરરરા, અને એ પણ જાદુઈ ઘંટડી વગાડે છે, ટન ટના ટન ટન. તો આવી રીતે રીનાના મમ્મીએ એક જાદુઈ ઘંટડી રસોડામાં લગાવવાથી એનું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવ્યું. તો આ સ્ટોરીમાં આપણા સ્ટોરી ટેલિંગના પાત્રો જે છે કેરેક્ટર, સેટિંગ, એક્શન, પ્રોબ્લેમ અને સોલ્યુશન શું હતું? કેરેક્ટર્સ રીના, સેટિંગ એના ઘરે, પછી એક્શન્સ ટન ટના ટન ટન ઘંટડી, પછી હાથ ધોવાનું, તો આ બધા એક્શન્સ. પ્રોબ્લેમ કે રીનાને એ કેવી રીતે શીખવાડવું કે જમવા પહેલાં હાથ સાફ રાખવું જરૂરી છે. અને સોલ્યુશનમાં જ્યારે એના મમ્મીએ આ જાદુઈ હાથ ધોવાની ઘંટડી એના રસોડામાં લગાવે છે. તો આવી રીતે આ 5 મુખ્ય પાત્રો સાથે સ્ટોરી ટેલિંગને જોડી રાખી અને સ્ટોરી ટેલિંગ કરવાનું હોય. તો હવે આપણે જોઈશું સ્ટોરી ટેલિંગ માટેના અલગ અલગ પ્રકારના ટૂલ્સ. વોઇસ મોડ્યુલેશન, બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન્સ, પ્રોપ્સ અને પપેટ્સ, ઓડિયન્સ ઇન્ટરેક્શન્સ અને પોઝ. વોઇસ મોડ્યુલેશન એટલે અલગ અલગ પાત્રોના અલગ અલગ અવાજ. તમે શરૂઆતમાં એવી રીતે કરી શકો છો કે 2 પ્રકારના અવાજ નીકાળી શકો છો. એક જે છે લોઅર પિચ, એક જે છે અપર પિચ. લોઅર પિચમાં જેટલા બધા નાના નાના કેરેક્ટર્સ છે એનો અવાજ કેવી રીતે કાઢવું? તો લોઅર પિચ, હાય હાય, હું છું ચીકુ ખિસકોલી અને હું પિકનિકમાં જાઉં છું. આ લોઅર પિચ. અપર પિચ, હાય, હું છું ચીકુ ખિસકોલી, હું પિકનિકમાં જઈશ. તો આવી રીતે શરૂઆતમાં તમે વોઇસ મોડ્યુલેશનને આવી રીતે યુઝ કરી શકો છો અને બધા કેરેક્ટર્સ, અલગ અલગ કેરેક્ટર્સના અલગ અલગ રીતે તમારું વોઇસ મોડ્યુલેટ કરી શકો છો. પછી આવે છે બોડી લેંગ્વેજ. તો તમારું બોડી એ કેવી રીતે તમે એને જેસ્ચર્સ કે તમારી બોડી મૂવમેન્ટ કરો છો, એક્શન કરો છો, નાના બાળકોને એ જોવું સૌથી વધારે ગમે છે. જેમ કે બટરફ્લાય, હાથ ધોવાનું, ઉડવાનું, દોડવાનું, જેટલી પણ એક્શન છે, જેટલી પણ સ્ટોરીમાં તમારા સ્ટોરી ઉપર કોઈ પણ એક્શન આવે છે, સૂવાનું, એ બધી તમારા બોડી મૂવમેન્ટમાં લાવવાનું. થર્ડ છે પ્રોપ્સ અને પપેટ્સ. તો પ્રોપ્સ અને પપેટ્સ આપણે કંઈ પણ પ્રોપ હોય, પપેટ હોય, એની સાથે સ્ટોરી ટેલિંગ કરવાથી એમનું કનેક્શન વધારે બેસે છે. નેક્સ્ટ છે એક્સપ્રેશન, કે તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ છે એ સ્ટોરીમાં કનેક્ટ થતાં એ બધા તમારા ફેસ એક્સપ્રેશન્સથી દેખાવું જોઈએ. તો બધી સ્ટોરીની ભાવનાઓ જે છે એ વ્યક્ત થશે તમારા ફેશિયલ એક્સપ્રેશન્સથી. જેમ કે શોકિંગ,
જેમ કે હેપી, સેડ, ક્રાઇંગ. તો આ અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન્સથી તમે બધી સ્ટોરીની જેટલી પણ ભાવનાઓ છે એ તમે માત્ર ને માત્ર શબ્દોથી એમને સમજાવી શકો છો, અને બધી સ્ટોરીની જેટલી ભાવનાઓ છે એ વ્યક્ત થશે તમારા જેસ્ચર્સ, એક્સપ્રેશન્સથી. પછી આવે છે પોઝ. આખી વાર્તા દરમિયાન પોઝ ક્યારે, કેવી રીતે અને કયા ટાઈમ પર લેવાનું છે. તો એક્ઝામ્પલ, દાખલા તરીકે તમે એવી રીતે લઈ શકો કે તમને શું લાગે છે હવે આગળ શું થશે. તો અહીંયા આ સ્ટેડી પોઝ આવશે કે એ લોકોને ટાઈમ આપવાનું છે વિચારવા માટે. તો આવી રીતે સ્ટોરી ટેલિંગમાં પોઝનું ઇન્વોલ્વમેન્ટ કેવી રીતે લાવવું, આ બધા ક્વેશ્ચન્સ પૂછીને એ પણ મહત્ત્વનું છે. લાસ્ટ આવે છે ઓડિયન્સ ઇન્ટરેક્શન, કે તમને શું લાગે છે હવે આ કેરેક્ટર જે છે સ્ટોરીનો એ શું કરશે, એ આગળ હવે કોને મળે છે, એને આવું થઈ શકે તો તમે શું કરશો. ઇન્ટરેક્શન્સ, કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન્સ રાખવાનું. સ્ટોરી ટેલિંગના 6 અલગ અલગ પ્રકારના ટૂલ્સ આપણે જોયા. ફર્સ્ટ, વોઇસ મોડ્યુલેશન. સેકન્ડ, બોડી લેંગ્વેજ, જેમાં બોડી લેંગ્વેજ અને એક્શન્સ કરી. થર્ડ છે એક્સપ્રેશન્સ, એટલે તમારા ફેશિયલ જેટલા બધી એક્સપ્રેશન્સ છે એની સાથે સ્ટોરી ટેલિંગને કનેક્ટ કરવાનું. ફોર્થ, પ્રોપ્સ અને પપેટ્સ, કે તમારા પ્રોપ્સ હોય, સોફ્ટ ટોયઝ હોય એ પણ ચાલે, એને પણ તમે પ્રોપ્સ તરીકે યુઝ કરી શકો છો. પછી પોઝ, કે આખા સ્ટોરી ટેલિંગમાં તમે કઈ જગ્યા પર પોઝ લ્યો છો. અને લાસ્ટમાં ઓડિયન્સ ઇન્ટરેક્શન્સમાં તમે બાળકોને પ્રશ્ન પૂછી શકો છો, જેનાથી એમની કલ્પનાને એક નવી ઉડાન મળે, એવી પ્રકારના પ્રશ્નો તમે પૂછી શકો છો. તો આ બધા ટૂલનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક સ્ટોરી જેમાં છે ચીકુ ખિસકોલી, જેને જવું છે પિકનિક પર, અને એ એની ટોપલી લઈને દોડે છે. હાય, હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી, કૂદી કૂદીને ઝૂમી ઉઠી, ટોપલી લઈને વ્રૂમ દોડી. દોડતા 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 એ ચીકુ ખિસકોલીને એક લાલ લાલ સફરજન મળે છે. અરે વાહ, સફરજન! સફરજન ખવાય? તમને શું લાગે છે, ચીકુ ખિસકોલીને સફરજન ખવાય? અગર ખવાય તો બોલો હા ભાઈ હા. હા હા હા. ચીકુ ખિસકોલીએ એ લાલ લાલ સફરજન એની બાસ્કેટમાં મૂકી અને ફરી દોડવા લાગી. ગાતા ગાતા શું ગાતા? હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી, કૂદી કૂદીને ઝૂમી ઉઠી, ટોપલી લઈને વ્રૂમ દોડી. આગળ જતા ચીકુ ખિસકોલીને પથ્થર એક ગોળ ગોળ પણ દેખાય તો ચોકલેટ જેવો. તો શું ચીકુ ખિસકોલી પૂછે છે કે આ ગોળ ગોળ ચોકલેટ જેવો દેખાય છે એ પથ્થર ખવાય? જો ખવાય તો બોલો હા ભાઈ હા, અને ન ખવાય તો બોલો ના 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 ના. પથ્થર ખાશો તો શું થશે? દાંત તૂટી જશે. તો ચીકુ ખિસકોલીએ એ પથ્થર સાઈડ પર કર્યો અને ફરી દોડવા લાગી ગાતા ગાતા. શું ગાતા ગાતા? હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી, કૂદી કૂદીને ઝૂમી ઉઠી, ટોપલી લઈને વ્રૂમ દોડી. તો આવી રીતે પોઝ, એક્સપ્રેશન્સ, વોઇસ મોડ્યુલેશન, એક્શન્સ, જેસ્ચર્સ, બોડી મૂવમેન્ટ, આ બધાને લઈને આપણે સ્ટોરી ટેલિંગને કઈ રીતે વધારે ઇફેક્ટિવ બનાવી, એના આ 6 પ્રકારના અલગ અલગ ટૂલ્સ છે. હવે આપણે જોઈશું કે સ્ટોરી ટેલિંગથી કેટલા અલગ અલગ પ્રકારના ફાયદાઓ થાય છે. જ્યારે તમે બાળકને એક ઇફેક્ટિવ સ્ટોરી નરેટ કરો છો ત્યારે એ શું ડેવલપ થાય છે એને આપણે થોડું જોઈશું. ફર્સ્ટ, પહેલું જે છે કલ્પના. જ્યારે તમે કોઈ પણ સ્ટોરી કહો છો તો આ બધા ટૂલ્સ જે આપણે ડિસ્કસ કર્યા એને લઈને એક કલ્પના કરે છે બાળક, તમારા બધા કેરેક્ટર્સ, પ્રોબ્લેમ્સ, સોલ્યુશન્સને લઈને. તો એની કલ્પનાને એક નવી ઉડાન મળે છે. અને કલ્પના કેટલી જરૂરી છે
એ સૌને ખબર છે બધાને કે જે કલ્પના કરે છે એ આગળ જઈને કઈ રચના પણ કરે છે. કોઈ પણ વસ્તુની રચના થાય છે સૌ પ્રથમ એ કોઈ પણ વ્યક્તિને પહેલાં એક કલ્પના આવે છે. તો બધા બાળકોને આ વાર્તાઓથી એ લોકોની કલ્પનાને કઈ રીતે એક નવી ઉડાન આપવી એ સૌથી વધારે મહત્ત્વનું છે. પછી છે લેંગ્વેજ ડેવલપમેન્ટ. તો લેંગ્વેજ ડેવલપમેન્ટ છે કે વાર્તાઓની કોઈ ભાષા નથી હોતી, કે વાર્તાઓથી લઈને કોઈ પણ પ્રકારની ભાષા તમે ડેવલપ કરી શકો છો. કોઈ પણ ભાષામાં તમે વાર્તાને સાંભળો તો એનું કનેક્શન તમને તરત જ રિલેટ થશે વાર્તા સાંભળીને. જ્યારે તમને એ ભાષા નથી પણ આવડતી કે તમે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ ભાષા સાંભળો છો તો ભાષાનું ડેવલપમેન્ટ પણ વાર્તા સાથે જોડાયેલું છે. પછી છે કોન્ફિડન્સ. તો જ્યારે એક સ્ટોરી ટેલિંગનું સેશન હોય છે ત્યારે એક અલગ પ્રકારનું કોન્ફિડન્સ જોવા મળે છે. પરફોર્મિંગ કરતા બધા બાળકો જ્યારે સ્ટોરી ટેલિંગમાં ભાગ લે છે તો એ અલગ કોન્ફિડન્સથી પરફોર્મન્સ કરે છે, કારણ કે સ્ટોરીમાં તો એમને ખૂબ જ મજા પડે છે અને સ્ટોરી ટેલિંગ સાંભળવાની મજા તો બધા બાળકોને આવે છે. તો અલગ કોન્ફિડન્સથી લઈને બધા એક્શન્સ પણ કરે છે, પરફોર્મ પણ કરે છે, ગાય પણ છે, બોલે પણ છે અને મજા પણ કરે છે. પછી છે ઇમોશન્સ. બધી પ્રકારના ઇમોશન્સની ડેવલપમેન્ટ થાય છે. દુઃખી, હસી, એમ્પથી, આ બધા અલગ 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 પ્રકારના ઇમોશન્સનું ડેવલપમેન્ટ થાય છે. જ્યારે વાર્તા કરો છો તો કોઈ પણ બાળક એ કેરેક્ટર સાથે જોડાઈ જાય છે. એક ઇફેક્ટિવ સ્ટોરી ટેલિંગમાં એ કનેક્ટ થઈ જાય છે એ કેરેક્ટર સાથે. તો જ્યારે એ કેરેક્ટર ઝૂમી ઉઠે છે, ખુશ હોય છે, તો બાળકને પણ એ ખુશી વ્યક્ત થાય છે, એને પણ એ ડેવલપ થાય છે. જ્યારે સેડ ફિલિંગ થાય છે, જ્યારે કેરેક્ટર એકદમ સેડ હોય છે તો બધા બાળકને એ સેડનેસ પણ ફીલ થાય છે. એમ્પથી એટલે કે પોતાનું એ બીજાને જે પેઇન થાય છે હું એની જગ્યા પર જઈ અને એ ભાવ સમજું તો એનું પણ ડેવલપમેન્ટ જાય છે. જ્યારે એ કેરેક્ટરની જગ્યા પર પોતાને પણ વિઝ્યુઅલાઇઝ કરે છે, પોતાને પણ ઇમેજિન કરે છે તો એમ્પથી ડેવલપમેન્ટ પણ થાય છે. બધા ઇમોશન્સનું ડેવલપમેન્ટ પણ થાય છે. તો વાર્તાના આટલા ઇમ્પોર્ટન્સ છે જેમાંથી આપણે 4 ઇમ્પોર્ટન્સ જોયા: ઇમેજિનેશન્સ, લેંગ્વેજ ડેવલપમેન્ટ, ઇમોશન્સ ડેવલપમેન્ટ એન્ડ કોન્ફિડન્સ. તો હવે જ્યારે પણ તમે કોઈ વાર્તા લખો છો અથવા તમે કોઈ વાર્તા કહેવાના છો તો એમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એના 5 અલગ અલગ મુખ્ય પાત્ર: કેરેક્ટર, એક્શન્સ, પ્રોબ્લેમ, સેટિંગ અને સોલ્યુશન. તો તમે પણ આ 5 વસ્તુઓને લઈ અને એક વાર્તા લખી પણ શકો છો અને આ 5 પાત્રો લઈ અને વાર્તા સારી રીતે રજૂ પણ કરી શકો છો તમારા બાળકને. પછી અલગ અલગ પ્રકારના ટૂલ્સની સાથે એની મદદથી, કે 6 ટૂલ્સ આપણે જોયા એમાંથી એક ઇફેક્ટિવ સ્ટોરી ટેલિંગ કેવી રીતે કરવું એ પણ તમે શીખી શકો છો. આવજો. જય શ્રી કૃષ્ણ.